નમસ્કાર. શંકર ચૌધરીનો ખેલ ખાત્મા. શંકર ચૌધરી અધ્યક્ષ બન્યા બાદ ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સામે ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. કોંગ્રેસ દ્વારા ચૂંટણી સંદર્ભે શંકર ચૌધરી દ્વારા આદર્શ આચાર સંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે. શંકર ચૌધરી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ. વિધાનસભાના અધ્યક્ષ હોવા છતાં કરી બેઠા એક ભૂલ. તેમણે બનાસકાંઠાના ભાજપના ઉમેદવાર માટે પ્રચાર કર્યો હતો. વિધાનસભાના અધ્યક્ષ રાજકીય પ્રચાર કરી શકતા નથી. અધ્યક્ષ નિયુક્ત થયાની સાથે જ તેઓ રાજકીય પક્ષના સભ્ય રહેતા નથી. તેથી વિડીયો પુરાવાને આધારે કોંગ્રેસ પ્રવક્તાએ ફરિયાદ કરી છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આદર્શ આચાર સંહિતાનો તથા સંસદીય પ્રણાલીઓ અને કાર્યરીતિ ભાગ 1 પ્રકરણ 9નો ભંગ કરેલ છે. તે અંગે તાત્કાલિક પગલાં ભરવા ભારતીય જનતા ચૂંટણી પંચને વિડીયો પુરાવા સાથે ફરિયાદ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ માંગ કરી છે. ધન્યવાદ. જય હિન્દ.